પૂજનીય ગુરુ પરમાત્મા સહવર્તી સમતો સેવાભાવી સતી રત્નો અને પ્રવચન કહો તો પ્રવચન અને વાંચણી કહો તો વાંચણી પ્રેમી આત્મીય બંધુઓ અને બહેનો, પરિણતિ પચીસી વર્તમાન કાળી આ પરિણતિ 25ની દેન હોય તો લીંબડી ગોપાલ સંપ્રદાયના ભોળિયાનાથ ભગવાન રામગુરુ પરમાત્મા મારા પ્રાણથી પણ અધિક પ્યારા પૂજનીય અને વંદનીય ગુરુદેવ એ ગુરુદેવ છે, ગુરુદેવ એ ગુરુદેવ છે, ગુરુદેવ એ ગુરુદેવ છે. એની જે અમૃત ધારાની વર્ષા છે એ આ પરિણતિ 25 છે. કડી નંબર 14 અને 15. પાયો પરિણતિનો અજ્ઞાન જાણવો, દ્રષ્ટિનો પૂરેપૂરો સહકાર માનવો, દ્રષ્ટિનો જ્ઞાનના અભાવમાં ગતિ ચાર મળે છે, સ્થિરતા અભાવમાં મુક્તિ ટળે છે, પાયો પરિણતિનો અજ્ઞાન જાણવો, અજ્ઞાન જાણવો, અજ્ઞાન જાણવો. કોઈ પણ વૃક્ષો ખોલવું છે તો ડાળા પાંખડા કાપ્યા જ કરો, કાપ્યા જ કરતો. જેમ જેમ વૃક્ષના ડાળા પાંખડા કાપવામાં આવે છે તેમ તેમ વૃક્ષ વિશેષ ને વિશેષ વધતું જાય છે. દુઃખ ન લગાડશો, ગંભીરતાપૂર્વક સાંભળજો. જે જીવાતમાં વૃક્ષો ખોલ્યા પહેલા, વૃક્ષના મૂળિયા ખોલ્યા પહેલા સંસારને તિલાંજલિ આપી દે છે અને મા બાપના ડાળા કાપી નાખ્યા છે, ભાઈ ભગીનીના ડાળાને પાંખડા કાપી નાખ્યા છે, સગાની સ્નેહીઓના ડાળાઓ નીચે ઉતારી દીધા છે, ગામ અને પરગામના સમજી ગયા છે ભાઈ, ગામે છૂટી ગયું, પરગામે છૂટી ગયું છે, છોડી દીધું છે. આગમકારો કહે છે, બેટા વૃક્ષનું મૂળિયું કાપીને આવ્યો છું, ખોલીને આવ્યો છું. તો ભગવતી સૂત્રમાં ઉલ્લેખ મળે છે, જ્યાં જ્યાં ચારિત્ર છે ત્યાં ત્યાં જ્ઞાનનો સદભાવ છે, જ્યાં જ્યાં ચારિત્ર છે ત્યાં ત્યાં દર્શનનો સદભાવ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનનો સદભાવ છે. સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શનના માધ્યમે સંસારના વૃક્ષનો મૂળિયું ખુલી જાય છે. તો સમ્યક જ્ઞાન એ શું ચીજ છે, સમ્યક દર્શન એ શું વસ્તુ છે, એની જેને ગતાગમ નથી એ જીવાત્મા મા બાપના ડાળાને પાંખડા કાપીને આય સુધી પહોંચી ગયો છે. સમજી ગયા છો? આગમકારો લખે છે, નરગાઓ ન મુચ્ચઈ, મૂળ પાઠ છે ભાઈ. અન્નયરે સુવા, અન્નયરે સુવાગમમાં બહુ ભારે પાઠ આવ્યા છે અને એ પાછું ભારે જો વાંચન કરવું છે તો 13મો અધ્યાય યતિ ધર્મ અધ્યાત્મ કલ્પદ્રુમ ગ્રંથ છે ભાઈ. એમાં યતિ ધર્મ શું ચીજ છે
એકવાર ને અનેક વાર વાંચવું જ જોઈએ, વાંચવું જ જોઈએ, વાંચવું જ જોઈએ. જે જીવાત્મા યતિ ધર્મ વાંચતો નથી એ જીવાત્મા નેતરની લાકડી શરૂઆતમાં ગમે એટલી સીધી હોય, નેતરની લાકડી શરૂઆતમાં ગમે એટલી સીધી હોય, પરંતુ જ્યાં એના ઉપર થોડો તડકો પડે છે, તાપ અને ઉતાપમાં આ લાકડી આવે છે, વાંકી વળી જાય છે, વાંકી વળી જાય છે, વાંકી વળી જાય છે ભાઈ. તો આગમકારો કહે છે અન્નયરે સુવા ગમે ત્યાં ઉત્પન્ન થઈ જાય અને ભવભ્રમણ ઓર વધી જાય, ઓર વધી જાય, ઓર વધી જાય. સંયમનો માર્ગ સહેલો છે એવું નથી. સંયમ 100% લેવા જેવો જ છે, પરંતુ સીધા રહીને સંયમ લીધો છે અને છેલ્લા શ્વાસ સુધી જે જીવાતમાં સીધો ને સીધો રહ્યો છે, તો આગમકારો એ પણ લખી છે, જોજો જ્ઞાનીની નિશ્રામાં તરાય. પોતે જ્ઞાની હોય તો તરી, અને પોતે જ્ઞાની નથી તો સદા માટે જ્ઞાનીની નિશ્રામાં છે, જ્ઞાનીની નિશ્રામાં છે, જ્ઞાનીની નિશ્રામાં છે. નિશ્રા શબ્દ સમજવો હોય તો માત્ર જ્ઞાનીના હાથમાં છે, જ્ઞાનીના હાથમાં છે, જ્ઞાનીના હાથમાં છે. તો આગમકારો કહે છે કે આ જીવો તરવાના છે, તરવાના છે, તરવાના છે. પરંતુ ઓલો જમલી હાથમાંથી એના જીવનનું ક્યારેક કાળ ચોઘડિયું આવ્યું અને પરમાત્મા મહાવીર સ્વામીના હાથમાંથી નીકળી ગયો છે, છૂટી ગયો છે, છૂટી ગયો છે, છૂટી ગયો છે. હવે પરમાત્મા મહાવીરનું હૈયું તપાસો, હવે પરમાત્મા મહાવીરનું હૈયું તપાસો. જેટલા સંતો છે, જેટલા સતી રત્નો છે, જેટલા શ્રાવકો છે, જેટલા શ્રાવિકા બહેનો છે, એના હૃદયમાં વાસ અને નિવાસ કરે છે, વાસ અને નિવાસ કરે છે, વાસ અને નિવાસ કરી છે. પરંતુ ઓલો જમાલી હોયધોય મળતો નથી, હોયધોય મળતો નથી, હોયધોય મળતો નથી. પરમાત્માની દ્રષ્ટિમાં છે, પરમાત્માના હૃદયમાં નહીં. દ્રષ્ટિ એ જુદી ચીજ છે અને હૃદય એ જુદી વસ્તુ છે. તો અહીં આવ્યા પછી ભાવ ભ્રમણ ન વધે, ન વધે, ન વધે એવું નથી. સંસારમાં અનંતા પાપ કરવા છતાં જે ભાવ ભ્રમણ વધે છે, એના કરતા અહીંયા જે જીવાત્મા અજ્ઞાન અવસ્થામાં ને અશ્રદ્ધા અવસ્થામાં આવી જાય છે અને આવ્યા પછી જો સીધો રહે છે તો આવકાર પાત્ર, સત્કાર, સન્માનને યોગ્ય છે. તો આગમકારો ના ન પાડી. પરંતુ આવ્યા પછી ઓલી નેતરની લાકડીની જેમ વાંકો થઈ જાય છે. સમજી ગયા છો ભાઈ? તો સમજી લેવું જોઈએ. હવે વાંકી થયેલી જે નેતરની લાકડી છે એને સીધી કરવી અતિ કઠિન છે, અતિ કઠિન છે, અતિ કઠિન છે. પાયો પરિણતિનો અજ્ઞાન જાણવો. તો અજ્ઞાન રૂપી જે મૂળિયું છે, આ સંસારનું જે મૂળિયું છે, અજ્ઞાન અને અશ્રદ્ધા, અજ્ઞાન અને અશ્રદ્ધા, અજ્ઞાન અને અશ્રદ્ધા, એ સંસારનું મૂળિયું છે, મૂળિયું છે, મૂળિયું છે. તો હવે આ મૂળિયા ઉપર આ જીવાત્માએ અનંતા નિગોદના ભવો કર્યા છે. વ્યવહાર રાશિના ભવોએ અનંતા કર્યા છે, અવ્યવહાર રાશિના ભવો અનંતા અનંત કર્યા છે. ત્યાંથી માંડ માંડ ઢપતો ઢપતો બહાર નીકળ્યો છે, શુભ પરિણતિના માધ્યમે બહાર નીકળ્યો છે. તો પાછા વનસ્પતિના અનંતા ભવો, એ ભવો માંડ માંડ પૂરા કર્યા છે. 4 સ્થાવરના ભવો પૂરા થયા, આગળ વધી ગયો 3 વિકલેન્દ્રિયના, 3 વિકલેન્દ્રિયથી આગળ વધી ગયો, અસંગની તિર્યંશ પંચેન્દ્રિય સુધી પહોંચી ગયો અને ત્યાંથી વળી પુણ્ય પ્રભાવે આગળ વધ્યું છે. તો સંગની તિર્યંશ પંચેન્દ્રિયો ત્યાંથી ઓર આગળ વધી ગયો છે, દેવલોકમાં પહોંચી ગયો છે, નરકમાં પહોંચી ગયો છે, માનવના ભાવમાં આવી ગયો છે. આ સંસારનું આખું મોટું જબરજસ્ત વૃક્ષ દેખાઈ ગયું, સમજાઈ ગયું, સંભળાઈ ગયું. આ સંસારનો આપણા બધાનું ઘટાટોપ વૃક્ષ છે, ઘટાટોપ વૃક્ષ છે, ઘટાટોપ વૃક્ષ છે. આનો પાયો શું છે? પાયો શું છે? પાયો શું છે? પાયો હોય તો અજ્ઞાન છે. તો હવે જોજો, આ જીવાત્માને આ ભાવમાં માનવનો ભાવ મળી ગયો,
24 દંડકની અંદર ટોચ કક્ષાનો ભવ હોય તો માનવનો ભવ છે, માનવનો ભવ છે, માનવનો ભવ છે, તો માનવનો ભવ છેલ્લા દાડાને પાંખડા ઉપર હોય. સંસારના છેલ્લા દાડાને પાંખડા ઉપર માનવનો ભવ, માનવનો ભવ, માનવનો ભવ. મુનિનો યોગ થઈ ગયો, હૃદયનો સરળ હશે તો આ જીવાત્માને સંત મહાત્માનો યોગ થઈ ગયો, પ્રયોગ કરવાનો ભાવ જાગી ગયો. સંસારની તિલાંજલિ આપીને ભગત અહીં આવી ગયો છે. તો મારે એ કહેવું છે, મારું શું છૂટી ગયું, શું છૂટી ગયું, શું છૂટી ગયું? ઓલું છેલ્લું ઉપરનું ડાળું પાંખડું છૂટ્યું. સમજી ગયા છો? ઉપરનો જે માનવના ભવનું ડાળું પાંખડું હતું, સગા કહો તો સગા, સ્નેહીઓ કહો તો સ્નેહીઓ, પરિચિત કહો તો પરિચિત, અપરિચિત કહો તો અપરિચિત, એ શાખાનું છેલ્લું ઉપલું છે ભાઈ. આ જીવાતમાં એટલું છોડ્યું છે, એટલું છોડ્યું છે, એટલું છોડ્યું છે, પરંતુ બાકી બધું સમજી ગયા છો. જ્યાં સુધી અજ્ઞાનનું બીજ ન બળી જાય, અજ્ઞાનનું બીજ બળે છે તો સંસારનું વૃક્ષ ઓટોમેટિક ધરાશય થઈ જાય છે, થઈ જાય છે, થઈ જાય છે. તો અજ્ઞાનનું બીજ બળે કેવી રીતે? અજ્ઞાનનું બીજ બળે કેવી રીતે? એના માટે આજે સવારની જ રચના છે, હાવ તાજી રચના છે. જો યાદ આવી અને સુગમતાથી નીકળી જાય તો બતાવું કે આ માનવના ભવમાં આવ્યા પછી કરવાનું શું છે, કરવાનું શું છે, કરવાનું શું છે? તો અજ્ઞાન રૂપી બીજ બાળવાનું છે, બાળવાનું છે, બાળવાનું છે. તો ભોળિયાનાથ ભગવાન રામ ગુરુ પરમાત્માના મીઠા ને મધુરા હૃદયના આશીર્વાદ સાથે આજની જ રચના છે. ઉપયોગને વાળો ભાઈ, ઉપયોગને વાળો, ઉપયોગને વાળો ભાઈ, ઉપયોગને વાળો, પોતાની તરફ આ ઉપયોગને વાળો, પોતાની તરફ આ રુચિને જગાડો ભાઈ, રુચિને જગાડો, રુચિને જગાડો ભાઈ, રુચિને જગાડો, ચેતનાને પામવાની રુચિને જગાડો, ચેતનાને પામવાની રુચિને જગાડો. રુચિ એવી રમણતા ઉપયોગની થાશે, રુચિ એવી રમણતા ઉપયોગની થાશે, પોતાનો ઉપયોગ જાતને મળી જાશે, પોતાનો ઉપયોગ જાતને મળી જાશે, નિજના ઉપયોગને નિજમાં વાળો, નિજના ઉપયોગને નિજમાં વાળો, સ્વભાવના સુખને આજથી જાણો, સ્વભાવના સુખને આજથી જાણો, પોતાનો ઉપયોગ પોતાને મળે છે, પોતાનો ઉપયોગ પોતાને મળે છે, ભવના ભ્રમણ પોતાના ટળે છે, ભવના ભ્રમણ પોતાના ટળે છે, પોતાનો આત્મ પોતાને મળે છે, પોતાનો આત્મ પોતાને મળે છે, ભવના ભ્રમણ આજે પોતાના ટળે છે, ભવના ભ્રમણ આજે પોતાના ટળે છે, ઉપર
યુગની સ્થિરતા સ્વભાવમાં કરજો. જ્ઞાન બળે સ્થિરતા સ્વભાવમાં ધરજો. જ્ઞાન બળે સ્થિરતા સ્વભાવમાં ધરજો. બસ માનવના ભવમાં આવ્યા પછી ખરેખર જો આપણે સંતના સમાગમમાં આવેલા છીએ અને જેના સમાગમમાં આવ્યા છીએ એનો જો સવડો ઉપયોગ કરેલો છે તો માત્ર આટલું જ કરવાનું, આટલું જ કરવાનું, આટલું જ કરવાનું. સ્વભાવને જાણો ને સ્વભાવને માણો, સ્વભાવને જાણો ને સ્વભાવને માણો, સ્વભાવને જાણો ને સ્વભાવને માણો. જે જીવાત્મા પોતે પોતાના સ્વભાવને જાણશે અને પોતે પોતાના સ્વભાવને માણશે એ જીવાત્મા આ ભવ અને પરભવ ભવો ભવ સુખી.